ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહી. સંત પાઉલ અને બારનાબાસની પ્રથમ મિશનરી મુસાફરી પ્રેરિતોના કૃત્યના 13મા અધ્યાયમાં છે. એ અનુક્રમે આપણે જોઈશું. તેઓ સુવાર્તિક તરીકે મિશનરી તરીકે બહાર જાય અને છેક વિદેશીઓ સુધી પ્રભુનું વચન પ્રગટ કરે. એ ઈશ્વરની યોજના હતી. અને એટલે 13મા અધ્યાયમાં અંત્યોકથી એમની મિશનરી મુસાફરી શરૂ થાય. અંત્યોકની મંડળીમાં એવું લખ્યું છે કે કેટલાક પ્રબોધકો અને ઉપદેશકો હતા. મંડળીમાં જુદી જુદી કેટેગરીમાં સેવા કરનારા લોકો હોય છે. અગાઉ આપણે જોયું કે સ્વયંસેવકો, પડદા પાછળ સેવા કરનારા સેવકો, 7 સેવકોની નિમણૂક કરવામાં આવેલી. અહીંયા પ્રબોધકો અને ઉપદેશકોના નામ લખવામાં આવેલા છે. પણ પાઉલ અને બારનાબાસ એ સુવાર્તિક કે મિશનરી તરીકે બહાર જાય છે. અને જ્યારે એમને બહાર મોકલવામાં આવે છે ત્યારે આ જે પ્રબોધકો અને ઉપદેશકો હતા મંડળીમાં, એમની ભૂમિકા શું હતી? તો એમની ભૂમિકા એ હતી કે તેઓ સતત ઉપવાસના એટલે કે આરાધનામાં સમય ગાળતા હતા, ઉપવાસ કરતા હતા, પ્રાર્થના કરતા હતા. ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું કે તમે આ 2 સેવકોને મિશનરી તરીકે મોકલો. બારનાબાસ અને સાઉલને જે કામને વાસ્તે બોલાવ્યા છે એ વાસ્તે તમે એમને છૂટા પાડો, એમને મોકલો અને આ મંડળીમાંથી તેઓ બહાર જાય. ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા. એનો અર્થ એમ થયો, મંડળીમાં ચોક્કસ સ્થાનિક ઉપદેશકો છે, પ્રબોધકો છે, બાઇબલ સ્ટડી લેનારા છે, પ્રાર્થનાવાદી લોકો છે, પણ કોઈક સેવકને મિશનરી તરીકે કે પાળકીય સેવા તરીકે તૈયાર કરીએ ત્યારે આ પ્રબોધકો, આ મંડળીના આગેવાનો એમના માટે ઉપવાસ કરે, પ્રાર્થના કરે, એમને માથે હાથ મૂકીને એમને વિદાય કરે. અને બાઇબલ એમ કહે છે કે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ ગયા. માણસોએ પ્રાર્થના કરી, બરાબર, આશીર્વાદ આપ્યા, માથે હાથ મૂક્યા, પણ કહે છે કે પવિત્ર આત્માની દોરવણી હતી. અને પાઉલ અને બારનાબાસ પણ આખી રાત પ્રાર્થનામાં રહ્યા છે. પવિત્ર આત્મા એમને દોરવણી આપી અને તેઓ અનુક્રમે પ્રથમ મિશનરી મુસાફરીમાં વહાણમાં બેસીને નીકળ્યા. અને હવે જે ગામોમાં ગયા ત્યાં પણ કેટલાક લોકોનો સામનો, કેટલાક લોકોનું ટોળું એમની સામે આવે. અને એમાં જે કેટલાક નામ છે એ પણ આપણે જોઈએ. એમની સાથે યોહાન સેવક તરીકે એમની સાથે હતો. બે જણા એકલા જ નહોતા, પણ કેટલાક સેવકોને પણ એમણે તૈયાર કરેલા, અને એમાં યોહાન પણ એમની સાથે છે. હવે તેઓ જે ગામની અંદર ગયા ત્યાં કહે છે કે એક યહૂદી જાદુગર પણ મળ્યો એમને, દંભી પ્રબોધક. અને જ્યાં મિશનરી કામ કરવા જાય ત્યારે આવા લોકોનો સામનો કરવાનો અને એમને પ્રભુનું વચન કહેવાનું. અને આજે આ યુગમાં પણ લોકો પોતાની જાતને પ્રબોધક કહેવડાવે, પણ દંભી પ્રબોધક, જાદુગર, એમની પાસે કેટલીક કળા કે ક્રિયા હોય એ કરીને લોકોને આંબી દે. અને એટલા માટે ત્યાં સર્ગિયસ પાઉલ કે જે બેટનો હાકેમ હતો એ બુદ્ધિશાળી હતો, પણ દેવનું વચન નહોતું એની જોડે. અને બારનાબાસને સાઉલને પાસે બોલાવીને દેવનું વચન સાંભળવાની ઈચ્છા દર્શાવી. જ્યારે આ લોકો પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને પ્રભુનું વચન આપે છે ત્યારે આવા લોકોનો સામનો કરવાનો થાય છે. અલીમસ જાદુગર હતો કે જે લોકોને વિશ્વાસ કરતા અટકાવવાના મતલબથી તેઓની સામે થયો. પણ અહીંયા સાઉલે એટલે કે જે પાઉલ છે, પ્રથમવાર પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને એકી નજરે તેની સામે જોઈને કહ્યું કે અરે સર્વ કપટતા, સર્વ કાવતરાથી ભરપૂર શૈતાનના દીકરા અને સર્વ ન્યાયપણાના શત્રુ, કેટલા બધા નામ એને ઉપનામ આપી દીધા કે તું શૈતાનનો દીકરો, તું કાવતરાથી ભરપૂર, તું કપટ અને ન્યાયપણાનો શત્રુ. અને આવું કહેવું પણ કેટલું કઠણ ને અઘરું છે આવા માણસોને. એટલે મિશનરી તરીકે, સેવકો તરીકે ઘણી બધી વાર આવું કહેવામાં, જો કે પ્રભુ માફ કરે, પણ છતાંય ઘણા લોકોને આવું કહેવું પડે છે. અને એણે સ્પષ્ટ કહ્યું કે દેવના માર્ગને તું વાંકો વાળે છે, અને એટલે પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે. કેટલીક મુદત સુધી તું આંધળો રહેશે, સૂરજના દર્શન તો તને થશે નહીં. અને એવું જ થયું. એકાએક ધુમ્મર આવ્યું અને અંધકાર છવાઈ ગયો અને તેને કોઈ પકડે દોરે એવી વાત થઈને. આવું તો સંત પાઉલને પણ થયું હતું અને એવો અનુભવ એણે થયો. અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિશેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો. કેટલી અદ્ભુત વાત
કે હાકેમે પ્રભુ પર વિશ્વાસ કર્યો, આ ચમત્કાર જોયો. અને એટલા માટે હવેની મિશનરી મુસાફરીઓમાં કેવી કેવી જગ્યાએ દેવનું વચન પ્રગટ કરવાનું થાય છે અને કેવા લોકોનો સામનો કરવાનો થાય છે, એ બહુ ઉત્તેજન આપે છે. પણ પવિત્ર આત્મા દેવ પાઉલ અને બારનાબાસની મદદ કરી રહ્યા છે અને હવે આ પ્રથમ મિશનરી મુસાફરી એમની શરૂ થઈ છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. પ્રથમ મિશનરી મુસાફરી સંત પાઉલની શરૂ થઈ, એ મિશનરી મુસાફરીનો અભ્યાસ કરવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.